નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશીણામાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં જે આપણે વાત કરી રહ્યા છીએ તે વાતને આપણે આગળ વધારીએ. આપણે જે વાત કરીએ છીએ તે એકમ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આપણે અત્યાર સુધી દરેક પ્રશ્નોની ચર્ચા કરતા ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની જે ચર્ચા કરવાની છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી પ્રશ્ન છે, કારણ કે આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાય છે. આ બંને પ્રશ્ન આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરવાની છે આ વિભાગમાં. તો આપણે બંને પ્રશ્નોની વિગતે ચર્ચા કરીશું. એ પહેલા થોડી પ્રસ્તાવના બાંધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજની જે વાત કરવાની છે તે ચાર્લ્સ બેબેજ જે યંત્ર શોધ્યું છે તે યંત્રની વાત કરવાની છે, જેને એ યંત્રના નામ ઉપર આખા યુગનું નામ પડી ગયું છે, કોમ્પ્યુટર. કોમ્પ્યુટર યુગની વાત કરવાની છે. એટલે કોમ્પ્યુટર ની બાબતોમાં આપણે જેટલું કહીએ તેટલું ઓછું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. આપણે અત્યારે તમામ બાબતોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. મુસાફરીની ટિકિટ બુક કરવી હોય, કોઈ ઓનલાઈન શોપિંગ કરવી હોય, કોઈ અનેક બાબતો. કોમ્પ્યુટર વિશે કેવી તો મોટા 4-5 પાનાના નિબંધ લખાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ એ પ્રશ્નની ચર્ચા કરવાની છે. આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ એની પણ ચર્ચા કરવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નની ચર્ચા કરવાની છે તે 2 માર્ક્સમાં પૂછાય છે. 2 માર્ક્સમાં પૂછાય એટલે બંને પ્રશ્નોની 4 મુદ્દાઓ છે. 4 મુદ્દાઓ છે બંને પ્રશ્નોના. એ 4 મુદ્દા લખવાથી આપણને 2 માંથી 2 માર્ક્સ મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે પહેલો પ્રશ્નની ચર્ચા કરીએ કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો. અહીંયા આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજી જે વાપરીએ છીએ તે વાપરવામાં મર્યાદા કઈ રહી જાય છે, તેની ખામીઓ કઈ છે, એટલે તેની મર્યાદા બને છે. તો આપણે 4 અહીંયા આપણે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટરની 4 મર્યાદા છે. તો 4 મર્યાદાને આપણે વિગતે સમજીએ. ઓકે, પહેલી મર્યાદા, કોમ્પ્યુટર એક યંત્ર છે, તે અભ્યાસ સામગ્રી નથી. કોમ્પ્યુટર યંત્ર તરીકેની કામગીરી કરે છે, મશીન છે, તો માણસના કમાન્ડ પ્રમાણે કામ કરશે. તે અભ્યાસ સામગ્રી નહીં બની શકે, કારણ કે માણસે જે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલું છે, તે ડેટા સેવ કરેલો છે, તે ડેટા તો આપણને પાછો આપશે. જે આપણે કહેશું એ પ્રમાણે કામ કરશે, જે આપણે કમાન્ડ આપશું તે પ્રમાણે કોમ્પ્યુટર કામ કરશે. તે અભ્યાસ સામગ્રીનું સ્થાન નહીં લઈ શકે, કારણ કે અભ્યાસ સામગ્રી તો નવી પદ્ધતિ, નવી ટેકનોલોજી, નવા સંશોધનોથી આપણને મળતી રહે છે, નવા તારણોથી આપણને મળતી રહે છે. એટલે અભ્યાસ સામગ્રીનું સ્થાન કોમ્પ્યુટર લઈ શકતું નથી. તે ફક્ત આપણને અભ્યાસને સરળ રીતે સમજાવવામાં મદદરૂપ થાય છે. આપણે આલેખ દોરવો હોય તો કોમ્પ્યુટર મદદરૂપ થાય, આપણે કોઈ મોટી સરાસરી મેળવવી હોય તો કોમ્પ્યુટર મદદરૂપ થાય. પણ અભ્યાસ સામગ્રી તે યંત્ર છે, તે અભ્યાસ સામગ્રી નહીં બની શકે. ઓકે, એટલે પહેલી મર્યાદા છે, કોમ્પ્યુટર એક યંત્ર છે, તે અભ્યાસ સામગ્રી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજી મર્યાદા એવી છે કે તે જ્ઞાન કે અભ્યાસની અવેજી બની શકે નહીં. તે જ્ઞાન નથી. કોમ્પ્યુટર કમાન્ડ આપશું એ પ્રમાણે કામ કરશે, તેમાં નવું જ્ઞાનનું સર્જન નથી થવાનું. તે વિચાર શક્તિ નથી, તે વિચાર નથી કરવાનું, એટલા માટે તે જ્ઞાન ઊભું નથી કરી શકતું. તેમાં નાખેલો ડેટા આપણને તે પાછો આપે છે, એટલા માટે તે જ્ઞાન કે અભ્યાસની અવેજી નથી. હવે એક વાત કરું અહીંયા નાનકડી, કે તે ગુરુજી કે શિક્ષકનું સ્થાન નહીં લઈ શકે, કારણ કે શિક્ષક ભણાવતી વખતે 1 કલાકમાં 10 નિર્ણયો લે છે. કોમ્પ્યુટર નિર્ણય લઈ શકતું. કોમ્પ્યુટર તો કમાન્ડ પ્રમાણે કામ કરવાનું છે, એટલે નવું જ્ઞાન નથી ઊભું કરી શકતું કોમ્પ્યુટર, કે અભ્યાસ સામગ્રી નથી ઊભી કરી શકતી. તે તો ફક્ત આપણને અભ્યાસ સરળ બનાવવામાં મદદરૂપ બને છે. ઓકે, બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો મુદ્દો, જો કોમ્પ્યુટરના પ્રોગ્રામો આપણને નહીં આવડતો હોય, કોમ્પ્યુટરનો ઉપયોગ આપણને આવડતો નહીં હોય, તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર એક ડબ્બા સમાન બની રહેશે. તેમાં માહિતી આપલે કરવાની આપણને આવડત આવતી નથી. હવે જો તે આવડતું હશે, કોમ્પ્યુટરના અમુક બાબતો આપણને આવડવી જોઈએ, જેમ કે ગણતરી કરવી હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ આવડવું જોઈએ, જેમ કે કોઈ ટાઈપિંગમાં નિબંધ લખવો હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ આવડવું જોઈએ, બરોબર. હવે જો આ ન આવડતા હોય ને તો કોમ્પ્યુટર આપણને ખોટા માર્ગે દોરી જશે. ઓકે, ગેરમાર્ગે દોરવાશું. એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ આપણને આવડવો જોઈએ. જો નહીં આવડતું તો ખોટી સરેરાશ
ખોટા આલેખ અને જેથી આપણે ગેરમાર્ગે અને મુશ્કેલી મુકાવી છે. એટલે ત્રીજી મર્યાદા, કોમ્પ્યુટરનો ઉપયોગ આપણને વ્યવસ્થિત આવડવો જોઈએ. જો નહીં આવડે તો આપણે ગેરમાર્ગે કે મુશ્કેલીમાં મુકાઈશું. ઓકે. ચોથી મર્યાદા, હવે જો કોમ્પ્યુટરમાં ઘણો બધો ડેટા સેવ થાય છે, ઘણી બધી માહિતીનો સંગ્રહ થાય છે. હવે જો આ ડેટા થયેલી માહિતી ક્યાં છે, કેવી રીતે છે, એ આપણને જાણકારી હોવી જોઈએ. જો ગલત જગ્યાએ ડેટા સેવ થયેલો છે તો માહિતી ડિલીટ થઈ જાય છે અને ડિલીટ થયેલી પાછી મેળવાતી નથી. એટલે માહિતીનો સંગ્રહ યોગ્ય રીતે થવો જોઈએ, જેની જાણકારી આપણે યાદ રાખવું પડે છે. તેમાં ભૂલ પડી તો તે ડિલીટ થયેલો ડેટા આપણને પાછો મેળવવામાં મુશ્કેલી પડે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પ્રશ્નની ચર્ચા કરી, કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો 4 છે. ચાર ભય સ્થાનોની અહીંયા ચર્ચા કરી. હવે પછીના પ્રશ્ન બીજો. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન, ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી અંગેના ભય સ્થાનો. હવે ઇન્ટરનેટની વાત કરીએ ને તો વિદ્યાર્થી મિત્રો, અત્યારનો યુગ ઇન્ટરનેટથી દરેક માનવી જોડાયેલો છે. કોઈ વિશ્વના કોઈ પણ ખૂણામાં બેઠેલો માનવી આપણી સાથે જોડાઈ શકે છે, આપણી સાથે રૂબરૂ વાત કરી શકે છે. એટલે દરેક બાબતો, દરેક ડેટા આપણે આપલે કરી શકીએ છીએ. એટલે આ બાબત ઇન્ટરનેટ યુગ તરીકે ઓળખાય છે. ઇન્ટરનેટ એટલે ઝાડુ. દરેક મોબાઈલ, દરેક કોમ્પ્યુટર ઇન્ટરનેટથી જોડાયેલું છે. હવે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજી અંગેના ભય સ્થાનો, ઇન્ટરનેટ વાપરવાથી કઈ બાબતોમાં મુશ્કેલી આવે છે તે એટલે સમજીએ. આને અહીંયા પણ 4 મુદ્દા છે. એ ચારેય મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલો મુદ્દો, કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષકની કે આપણી વિચાર શક્તિ કે તર્ક શક્તિનું સ્થાન લઈ શકતું નથી. હવે અહીંયા ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઇન્ટરનેટ એ પણ માણસના કમાન્ડ પ્રમાણે કામ કરે છે. તેમાં જે ડેટા અપડેટ કરવામાં આવેલો હોય તે ડેટા આપણને મળે છે. તે તર્ક નથી લગાડી શકતું, તે બુદ્ધિક વિચાર નથી કરી શકતું. એટલે ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર તે તર્ક લગાડવામાં કે વિચાર કરવામાં અસમર્થ છે. એટલે વિચારની દ્રષ્ટિએ જ્ઞાન નવું ઊભું કરવામાં ઇન્ટરનેટ મદદરૂપ નહીં બને. એટલા માટે આપણે આ બાબતમાં એક યંત્ર, એક મશીન તરીકેની કામગીરી અહીંયા પહેલી મર્યાદા છે. બીજી મર્યાદાની વાત કરીએ તો ઇન્ટરનેટ ઉપર અપ્રસ્તુત, નકલ કરેલી, ભ્રામક, ખૂબ ખોટી માહિતીઓ અપડેટ છે. એટલે ક્યારેક આપણા કમાન્ડ સાચા ન હોય તો આપણને ખોટી, અપ્રસ્તુત માહિતી મળે છે અને આપણે કઈ સાચી અને કઈ ખોટી તેમાં તર્ક લગાડવો પડે છે. અત્યારની વાત કરીએ તો અત્યારે એટલા બધા ફ્રોડ ચાલે છે ને કે આપણને ભ્રામક અને આકર્ષક લાગે પણ એ વાસ્તવમાં ફ્રોડ હોય. માનો કે કોઈના મોબાઈલમાં મેસેજ આવે કે તમે 1 કરોડ રૂપિયાના વિજેતા બન્યા છો, તો આપણને એમ લાગે આપણે લાલચમાં આવીએ અને આપણે તે ડેટા કોઈ લિંક એમાં આપ્યું હોય, મેસેજમાં લિંક આપી હોય, એ લિંકને આપણે ખોલીએ તો આપણો મોબાઈલનો તમામ ડેટા તેમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે આપણા બેંક એકાઉન્ટ આપણે હેક થઈ જાય છે અને આપણા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા પડ્યા હોય ગાયબ થઈ જાય છે. એટલે અત્યારે કોઈ પણ લિંક, ઇન્ટરનેટ ઉપરની લિંક આપણે ટચ કરતા પહેલા બહુ વખત વિચાર કરવો પડે છે. કેમ કે ફ્રોડનો જમાનો છે, અત્યારે અનેક ફ્રોડ થાય છે. એટલે એ બાબતથી ઘણી બધી એવી ખોટી માહિતી પણ આપણને આપવામાં આવે છે. અત્યારના યુગમાં વાત કરું ને તો એવી ઘણી બધી ખોટી, ભ્રામક અને અપ્રસ્તુત માહિતી છે, નકલ કરેલી માહિતી છે, એ ખોટી હોય, સાચી નથી હોતી. એટલે તે બાબત ઇન્ટરનેટમાં મર્યાદા બને છે. એટલે અહીંયા બીજી ભયસ્થાન આ પણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ મર્યાદાઓથી સાવચેત રહેવું જોઈએ. તેમાં ભૂલ ન પડે તે ધ્યાન રાખવું જોઈએ. ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ. આપણે સાચી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, તો સાચી માહિતી જે તે વેબસાઇટ ઉપરથી જ મળશે. જેમ કે આરબીઆઈ ની મારે માહિતી જોતી હોય, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માહિતી જોતી હોય તો મારે આરબીઆઈ ની વેબસાઇટ ઉપર જવું પડશે. ઓકે, મારે ખોટી માહિતી મેળવવાની કોઈ તક ઊભી થવા જ નથી દેવી. એટલા માટે જે તે માનું કે હું વર્લ્ડ બેંકના ડેટા મેળવવા માંગતો હોય તો હું વર્લ્ડ બેંકની વેબસાઇટ ઉપરથી જ મેળવીશ. એટલે આ ચોક્કસ વેબસાઇટ. ઓકે, માનો કે મારે આંકડાકીય માહિતી મેળવવી હોય તો NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ ઉપરથી જ મેળવવી પડશે. એટલે
ચોક્કસ આંકડાઓ મને મળે છે, પાકા આંકડાઓ મને મળે છે, ક્લિયર આંકડાઓ મળે છે, જેથી મને ભ્રામક કે અપ્રસ્તુત થવાનો ભય રહેતો નથી. એટલે અહીંયા આ બાબત છે. હવે ઇન્ટરનેટની ત્રીજી મર્યાદાની વાત કરીએ મિત્રો, તો ઇન્ટરનેટની ત્રીજી મર્યાદા એવી છે કે જે સાચી અને ખોટી માહિતીમાં તર્ક લગાડવો પડે છે. કઈ સાચી છે કઈ ખોટી છે તેમાં તર્ક લગાડવાની આપણને મુશ્કેલી પડે છે. હવે માનો કે આપણને અનેક અત્યારે તો ધોરણ 12 પછી અથવા ગ્રેજ્યુએશન પછી ઘણી બધી ભરતીઓ બહાર પડે છે, એમાં ઘણી બધી ખોટી ભરતીઓ પણ આવે છે. તો આપણે ભરતી બાબતમાં કોઈ ચોક્કસ વેબસાઇટ જોયું હોય ને તો ઓજસ જોવાની, ઓનલાઈન જોબ એપ્લિકેશન. ઓજસમાં ગૌણ સેવા પસંદગી સમિતિની જેટલી જાહેરાતો આવે છે, જેમ કે તલાટી કમ મંત્રી, જેમ કે બિન સચિવાલયના ક્લાર્ક, આ બધી જાહેરાતો અહીંયા ઓજસ ઉપર મુકાય છે. ઘણી બધી ગુજરાતની લેવલની ભરતીઓ જે થાય છે એ ઓજસ ઉપર મુકાય છે. તો ઓજસની સાઈડ ઉપર જ જઈને આપણે ફોર્મ ને બધી માહિતી મેળવવી, જેથી આપણને ખોટી માહિતી મેળવવાનો ભય રહેતો જ નથી અને ત્યાં તર્ક લગાડવાની જરૂર પડતી નથી. એટલે ખોટી અને સાચી માહિતી લગાડવાનો તર્ક કરવો પડતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે સાચી વેબસાઇટ પરથી જ આપણે માહિતી મળે છે. અહીંયા આપણા બંને ટોપિકની ચર્ચા આપણે પૂરી કરી. પહેલો ટોપિક આપણે ભણ્યા કે ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગના ભયસ્થાનો અને કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો, બંનેના ચાર મુદ્દા છે. એ ચારે ચાર, માનો પહેલો પ્રશ્ન પૂછાય તો 4 મુદ્દા લખવાના, આ પ્રશ્ન પૂછાય, બીજો પ્રશ્ન પૂછાય તો પણ 4 મુદ્દાઓ લખવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ટોપિકની પૂર્ણાહુતિ જાહેર કરી છે. જય હિન્દ, જય ભારત.